આશીર્વાદો મળવાના કારણે મેં જેમ કીધું એમ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની અંદર કરોડો કરોડો રૂપિયાના આશીર્વાદો આપણા વિસ્તારની અંદર રોડ રસ્તા માટે પણ આપણને પ્રાપ્ત થયા છે. કરજવાંડ ગામે જ્યાં માધ્યમિક શાળા આવેલી એ માધ્યમિક શાળા ખાતે અમે બધા સાથે મળીને ટૂંક સમયમાં અમે લગભગ અઠવાડિયામાં 2-4 દિવસની અગાઉ અમે ત્યાં 100 બાળકો રહી શકે એ પ્રકારની વ્યવસ્થા એટલે કે રહેવાની વ્યવસ્થા હોસ્ટેલની વ્યવસ્થા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો દ્વારા ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની અંદર 3.5 કરોડ રૂપિયાના ખર્ચે 100 બાળકો ત્યાં રહીને ત્યાં જ માધ્યમિક શિક્ષણ મળી રહે લઈ રહી એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને સૌ પ્રથમવાર આપણે કરજવાંડ ગામેથી ધરતી આંબા જન ઉત્કર્ષ ગ્રામ યોજનાની અંદર જે ગ્રાન્ટો મળવા એની સૌ પ્રથમ અમે શુભારંભ કરજવાંડ ગામેથી કર્યો છે. એવી જ રીતે હાથીખાન ખાતેની જે પણ માધ્યમિક શાળાઓ એના માટે પણ અમારા વહીવટીવાળા કલેક્ટર સાહેબ શ્રી અમારા જિલ્લા શિક્ષણ અધિકારી બધા સાથે મળીને તાલુકા વિકાસ અધિકારી અમારી પૂરી ટીમ સાથે મળીને જેટલી માધ્યમિક શાળાઓ અમે બનાવીશ એ માધ્યમિક શાળાઓ ખાતે આ યોજનાની અંદર આપણને હોસ્ટેલ મળીને આપણા બાળકો ત્યાં રહીને અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થા અમે કરવાના. સાથે સાથે હાપેશ્વર ગામ એટલે ખૂબ ઊંડાણનું મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલું ગામ ત્યાં પણ આપણે માધ્યમિક શાળા આપીશ. એ વિસ્તારના બાળકો પણ માધ્યમિક શિક્ષણ હોસ્ટેલમાં રહીને ત્યાં જ અભ્યાસ કરી શકે એ માટે પણ અમે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરી દીધી. ટૂંક સમયમાં મંજૂરી આવેલી એનું પણ ખાતમુહૂર્ત કરીને ત્યાં પણ આપણા બાળકો ત્યાં રહીને શિક્ષણ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા અમે બધા સૌ સાથે મળીને કરવાના છે. એટલે આ જિલ્લાની અંદર અને આ તાલુકામાં લગભગ 6 જેટલી હોસ્ટેલો મંજૂર થઈ એ આશીર્વાદ આપણને કવાંટ વિસ્તારમાં પ્રાપ્ત થવાના છે. અનેક વાર મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે જ્યારે વિચાર વિમર્શ કરવાનું થાય ત્યારે હું કહેતો હોઉં કવાંટ વિસ્તાર માટે સરકારનો ખૂબ મોટો પ્રેમ છે, પરંતુ તમારે સરકારને હવે પ્રેમ દેવાનો છે. એમાં તમે કઈ આગા પાછા છો તો તમને મેં વિનંતી કરું કે આપણને અહીંયા ગોધારિયા જાવ, ગોધારિયા ખાતે લગભગ અત્યારે 3,500 દીકરીઓ જે અભ્યાસ કરી રહી એ દીકરીઓ મફતમાં શિક્ષણ લઈ રહી, મફતમાં પાઠ્યપુસ્તક, મફતમાં ગણવેશ, મફતમાં રહેવા કરવાની જમવાની વ્યવસ્થા આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને પ્રાપ્ત થયું છે. જે માતા પિતાએ જે બાળકી ત્યાં મૂકીશ એ બાળકીની કોઈ એને માતા પિતાને ચિંતા કરવાની જરૂર નથી. એ સવારથી માંડીને સાંજ સુધી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે. એ દીકરીઓને તમે એક દિવસ જોવા માટે જજો. જે એપીપીના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાની મસ્કરીઓ કરી રહ્યા છે એવા આગેવાનોને આજના દિવસે કહેવા માંગુ છું, ફૂલ જેવી દીકરીઓ શહેરમાં રહેતી હોય એ પ્રકારની દીકરીઓ, અન્ય સમાજની દીકરીઓ હોય એવી દીકરીઓ, મારા આદિવાસી સમાજની દીકરીઓ ત્યાં અભ્યાસ 2500 થી 3000 દીકરીઓ અભ્યાસ કરી રહી છે. એ આપણા માટે ગર્વની વાત. સાથે સાથે આમ છોટા ગામે પણ કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં પણ 500 દીકરી દીકરા રહી શકે એ પ્રકારની કેપેસિટી વાળી ખૂબ મોટી હોસ્ટેલ, ખૂબ મોટું આપણને કેમ્પસ ત્યાં પણ પ્રાપ્ત થયું છે. ત્યાં પણ 400 થી 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના છે. રંગલી 4 રસ્તા એટલે પાવી જેતપુર તાલુકાથી માંડીને કરાલી પોલીસ સ્ટેશન તમે આગળ જશો ત્યારે પણ કરોડો રૂપિયાના ખર્ચે આદિવાસી કેમ્પસ ત્યાં તૈયાર થઈ રહ્યું છે. ત્યાં પણ આદિવાસી બાળકો આપણા 500 થી 600 બાળકો અભ્યાસ કરવાના છે. ત્યારે મને લાગે છે ત્યાં સુધી દરેક માતા પિતાના બાળકો સરકારી વ્યવસ્થામાં રહીને જ પોતાનું શિક્ષણ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા જો આપણને પ્રાપ્ત થઈ હોય તો આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થઈ. આવા જે મકાનો પણ આપણને ગ્રામ પંચાયતના જર્જરિત મકાનો હતા, મકાનો પડી જાય એવા હતા, સારા નહોતા, એવા દરેક જગ્યાએ અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી, એપીઓ શ્રી, ટેકનિકલ આસિસ્ટન્ટો આ બધા સાથે મળીને સર્વે કરીને વહેલી તકે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રીને વ્યવસ્થા મળી જાય ત્યાં એમને ડિજિટલ કામ કરવાની મજા આવે એ પ્રકારની વ્યવસ્થા આપણને આજે
અહીંયા પ્રાપ્ત થઈ અને એ લોકાર્પણ પ્રસંગે આપણે સૌ જ્યારે એકત્રિત થયા ત્યારે હજુ પણ હું કહેવા માંગુ છું, જ્યારે આ વિસ્તારમાં કશું જ નહોતું ત્યારે હું તમારી સાથે હતો, ત્યારે તમારા રોટલા ખાધા છે. આજના 30-35 વર્ષ પહેલા તમારી સાથે રહેવાનો મને જ્યારે અવસર પ્રાપ્ત થયો, આયા તુલસી પૂર્વ સરપંચ શ્રી પણ છે, બધા આગેવાનો અહીંયા એ આગેવાનો સાથે રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. ત્યારે આ વિસ્તારમાં મુખ્ય રસ્તાથી માંડીને ફળિયાને ગામને કોઈ પીએસસી કોઈ આંગણવાડીને જોડવાનું હોય એ અમે એક પણ કામ બાકી રાખવાના નથી. કવાંટ ખાતેથી જ્યારે સબસ્ટેશનની વાત કરો ત્યારે આપણી પાસે ભૂતકાળોની સરકારો હતી, ધારાસભ્યશ્રીઓ હતા, સંસદ સભ્યશ્રીઓ હતા, પરંતુ કવાંટ ખાતેના એક સબસ્ટેશનથી હાપેશ્વરને લાઇટ મળતી હતી, એક સબસ્ટેશનથી તમને રેણદા સકલા બોર્ડર સુધીની લાઇટ મળતી હતી, એક સબસ્ટેશનથી તમને પલાસદા રાયસા ચીખલી ઘોડદા ખુંગલિયા સુધી એ પાવર જતો હતો, એક સબસ્ટેશનથી તમને ઝડુલી સુધી તમારા આરત્યા બિલદા નસવાડી બોર્ડર સુધી તમને લાઇટ મળતી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમને પાવર વ્યવસ્થિત મળી શકે, તમને વ્યવસ્થિત લાઇટ મળી શકે એના માટે રેણદી ઉમઠી ખાતે આપણને નવું સબસ્ટેશન આપીને આપણો પાવર ડીમ ના થાય, આપણો પાવરફુલ રહે પ્રકારના આશીર્વાદો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા છે. કડી પાણી ખાતે પણ નવા સબસ્ટેશન માટે અમારા ખસરાથી પૂર્વ મહામંત્રી રમેશભાઈ ઉપસ્થિત કડી પાણી ખાતે અને ખસરા ખાતે જમીનની શોધખોળ ચાલુ છે. ત્યાં જો જમીન મળી જશે તો ત્યાં પણ નવું સબસ્ટેશન સ્થાપવાના છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. આરત્યા બિલદા ગામ તરફ એટલે કે રણજીતભાઈના વિસ્તાર તરફ ઝડુલી ગામે પણ સબસ્ટેશન નવું મંજૂર થઈ ગયું છે. ત્યાંના લોકોને વ્યવસ્થિત લાઇટ મળી શકે એ પ્રકારની આશીર્વાદ અને એ પ્રકારની વ્યવસ્થા આપણને ત્યાં પણ પ્રાપ્ત થઈ. અહીંયા મિલનભાઈ આપણી સાથે ઉપસ્થિત, મિલનભાઈના ગામે પણ જ્યારે કામ કરવાની તક મળી ત્યારે અમે ત્યાં પણ નવું ફેકડિયા ખાતે નવું સબસ્ટેશન સ્થાપ્યું. પાનવડ ગામે પણ નવું સબસ્ટેશન, બળિયા ગામે પણ નવું સબસ્ટેશન, રૂમડિયા ગામે પણ નવા સબસ્ટેશનની મંજૂરી મળી ગઈ. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે આરોગ્યની સુવિધા માટે પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા ઉપર કરતાની 10 કરોડ કરતા પણ વધારેની રકમ સાથે અહીંયા પૂર્ણ વ્યવસ્થા સાથે પૂર્ણ અદ્યતન સાધનો સાથે આપણને અહીંયા હોસ્પિટલ મળી છે, એની પણ મંજૂરી મળે ટૂંક સમયમાં એનું પણ આપણે ખાતમુહૂર્ત કરીશું. પાનવડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા, રંગપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા, આ બધું આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયું છે. વ્યવસ્થા આપણને મળી ગઈ, મકાન મળી ગયું હોય, સરકારની પૂર્ણ વ્યવસ્થા મળી ગઈ, શિક્ષણ માટે મળી હોય, આરોગ્ય માટે મળી હોય, અન્ય કામો માટે મળી હોય, પરંતુ લાગણી જ્યારે આપણા સમાજમાં કામ કરવાની તક આપણને બધા અધિકારીથી માંડીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ બધા સાથે મળીને જ્યારે કામ કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે અને જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે આપણો સૌનો ભારત દેશ 2047 સુધીમાં આપણો ભારત દેશ વિકસિત ભારત દેશ બને, એના માટેનું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે, એમનું જે સ્વપ્ન છે, એને સિદ્ધ કરવા માટે આપણે બધા સહયોગી બનીને આપણું પોતપોતાનું કર્મને ખૂબ સફળ કર્મ બનાવીએ, ખૂબ જાગૃત કર્મ બનાવીએ. આપણા દ્વારા જે આશીર્વાદ સમાજને પ્રાપ્ત થયા છે, આશીર્વાદો દ્વારા આપણો આદિવાસી સમાજ ખૂબ જાગૃત બને, આગળ વધે, સમૃદ્ધ બને, એવું આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. અને જ્યારે આ માધ્યમિક શાળા આપણને આ ગામે પ્રાપ્ત થઈ છે ત્યારે માનનીય આચાર્ય સાહેબ, શિક્ષિકાબાઈને, શિક્ષકોને પણ મારી ખાસ વિનંતી છે કે આપણા દ્વારા આપણી પાસે પડેલું જે જ્ઞાન છે એ પરિપૂર્ણ જ્ઞાન મારા આદિવાસી સમાજના બાળકોને આપજો. એ જ્ઞાન દ્વારા એ મૂર્તિ સમાજમાં પૂંજાતી મૂર્તિ થાય, પૂજનીય મૂર્તિ બને અને એના આશીર્વાદો દ્વારા ફરી મારા નવયુવાનોનું નિર્માણ થાય એવા પ્રકારનું શિક્ષણ પણ તમે મારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આપજો, એવી તમારી પાસે આશા અને અપેક્ષા રાખું છું.
જ્યારે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમને અમને આ વિસ્તારમાં કામ કરવાની જ્યારે તક સાંપડી, વિશ્વના નેતા સાથે